નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને 8 કોલમની હેડલાઇન છે, કચ્છની 166 ગ્રામ પંચાયતમાં સરપંચ પદનું રોટેશન જાહેર. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાના ધમધમાટ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા જારી કરાયો આદેશ. ગ્રામીણ રાજકારણમાં ગરમાવા સાથે સરપંચ પદે આરૂઢ થવા માટેના ચોકઠા ગોઠવવાના શરૂ. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજનું મથાળું કહે છે આનંદો. જંગલેશ્વર મંદિર પાસેનો 20 લાખ લીટર ક્ષમતાનો પેયજળ ટાંકો કાર્યરત કરાશે. મુન્દ્રા રિલોકેશન ચોકડી પછીની વસાહતોને 2 દિવસ સુધી નળ વાટે પાણી વિતરણ નહીં. નવા વોટર હેડ વર્ક્સથી ટાંકાને લાઇન જોડાણ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ. હું મનોજ સોની. આજના સંદેશની હેડલાઇન છે કે ચીનમાં હવે 10G બ્રોડબેન્ડ 9834 MBPSની સ્પીડથી મૂવી ડાઉનલોડ થશે. 10G બ્રોડબેન્ડ સૌથી પહેલા હેબેઈના વિસ્તારમાં એક્ટિવ. હુઆવે અને ચાઇના યુનિકોમના સંયુક્ત સાહસમાં અપલોડ સ્પીડ 1008 MBPS સુધી જાય છે. હવે પછી બીજે વિસ્તરણ કરાશે. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, ગાંધીધામ મહાનગરપાલિકા બની પણ ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ નહીં. બંધ થયેલી એસટી બસ અને સિટી બસ ચાલુ કરવા તેમજ ટ્રેન સેવા વધારવાની માંગ. સત્તાવાળાઓ પાસે યોગ્ય નિર્ણયની અપેક્ષા. મહાનગરપાલિકાને અનુરૂપ દરેક સેવા પૂરી પાડવા સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવી માગણી. કચ્છ મિત્રના પહેલા પાને ખ્રિસ્તી ધર્મના સમાચાર. સર્વોચ્ચ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસની વિદાય. ન્યુમોનિયાથી પીડાતા પોપે 88 વર્ષે અંતિમ શ્વાસ લેતા શોક ફેલાયો. મોદી, મેક્રોન સહિત નેતાઓની અંજલિ. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર. યુજીસી નેટ 85 વિષય માટે 21 થી 30 જૂન સુધી પરીક્ષા. અરજી પ્રક્રિયા શરૂ. એન્ટ્રન્સ એક્ઝામ. ઉમેદવારો 7 મે સુધીમાં અરજી કરી શકશે. સંદેશની બિઝનેસ આવૃત્તિમાં સમાચાર છે કે સતત 5મા સેશનમાં રૂપિયો મજબૂત, 24 પૈસા વધી અને 85.14 પર બંધ. ડોલર ઇન્ડેક્સ 1.13% ઘટી અને 98.10. ક્રૂડમાં પણ 3% ઘટાડો. છેલ્લા 5 સેશનમાં રૂપિયો 155 પૈસા વધ્યો. સોમવારની 85.03ની હાઈ 2 સપ્તાહની ટોચ. વધુ એક સમાચારમાં, એક ખેડૂતના પ્રયોગશીલ માનસની સફળતાની પરાકાષ્ઠા. ગુલાબના મૂલ્યવર્ધન દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન. 28 વીઘા જમીનમાં વર્ષે રૂપિયા 20 લાખની ચોખ્ખી આવક. પડધરી તાલુકાના ખેડૂતે ગુલાબની સૂકી પાંદડીઓનું ફ્રાન્સ, જર્મની, કેનેડા અને અમેરિકા જેવા રાષ્ટ્રોમાં વેચાણ કરીને ગુલાબની મહેક આંતરરાષ્ટ્રીય બજારમાં ફેલાવી. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, કચ્છમાં ઉપગ્રહ લોન્ચપેડ બનવાના ચક્રો ગતિમાન. વિવિધ ઉપગ્રહો છોડવા જેવી અવકાશલક્ષી ગતિવિધિઓ માટે ગુજરાત સરકાર ઉત્સુકતા સાથે સક્રિય. ધોલેરા અથવા કચ્છ પર કળશ ઢોળાઈ શકે છે. દિવ્ય ભાસ્કરનું એક અન્ય શીર્ષક કહે છે, રેલવે કન્ફર્મ ટિકિટના નામે ભાડા ઉપરાંત 200-700 ખંખેરવાનું કૌભાંડ. એપ થકી ઠગ ટોળકીઓની રેલ યાત્રીઓ સાથે છેતરપિંડી. 2-3 ગણા રિફંડના વાયદા આપી મુસાફરોને આકર્ષે છે. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે, ગોલ્ડના ભાવ 99,800. અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાં એલર્ટ. બિલ સાથે ગોલ્ડનો ભાવ 1,01,000 સુધી પહોંચી ગયો. દુબઈ, મસ્કત અને શારજહાંથી આવતા પેસેન્જરો પર વોચ વધારાઈ. હું નીરજ મચ્છર. અમદાવાદના જમાલપુરમાં 100 કરોડની મિલકતમાં 20 વર્ષ સુધી કરોડોનું ભાડું ઉઘરાવાયું. ગઈકાલના સંદેશના નેશનલ ઇન્ટરનેશનલ પાના પરના સમાચાર. વકફ બોર્ડમાં ખોટું સોગંદનામું કરી ટ્રસ્ટ દ્વારા એએમસીને આપેલી જમીન પચાવી 5 ઠગે ગેરકાયદે દુકાનો બનાવી દીધી. આરોપીઓ વર્ષ 2005થી આશરે 100 કરોડ રૂપિયાની 30 દુકાનો, 200થી વધુ મકાનો અને 2 ફ્લેટ્સ પર કબજો જમાવી 1,000 થી લઈ 15,000 સુધી ભાડું ઉઘરાવતા. પોલીસે 5 આરોપીઓને સાથે રાખીને ટ્રસ્ટની ઓફિસમાં પણ સર્ચ કરતા અનેક ફાઇલો મળી. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ અત્યાર સુધી કોણે કેટલું ભાડું વસૂલ કર્યું છે,
કેટલા બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, ઉપરાંત આરોપીઓએ આ આવકમાંથી કેટલી મિલકતો વસાવી છે, આ તમામ બાબતોની તપાસ શરૂ કરાઈ.